વાત દિયોદર તાલુકાના લીલાધર ગામના અમરપુરા પરા વિસ્તારની છે. અમરપુરા લીલાધર પ્રાથમિક શાળાના રસ્તાનો મામલો ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરી પહોંચીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. જૂના રસ્તા પર ગેરકાયદેસર દબાણો થતાં નવા રસ્તામાં માર્ગ બનાવી આપવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો દિયોદર તાલુકાના દેલવાડાથી લીલાધર સુધી નવીન પાકો આરસીસી માર્ગ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં અમરપુરા પરા વિસ્તાર પાસે કામ અટકાવી દેતા સ્થાનિક રહીશોએ પાકો રસ્તો બનાવવાની માંગને લઈ દિયોદર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. દિયોદર તાલુકાના દેલવાડાથી લીલાધર સુધી 3 કિમીનો માર્ગ નવો બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે જૂના રસ્તા પર દબાણો હોવાથી માર્ગનું કામ અટકાવી દેવામાં આવ્યું છે, ને જેમાં અમરપુરા પરા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો રસ્તામાંથી પસાર થઈ શકતા નથી, જેના કારણે વારંવાર રસ્તામાં પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિરાકરણ નહીં આવતા આખરે સ્થાનિક લોકોએ રસ્તાની માંગને લઈને દિયોદર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે રસ્તો બનાવી આપવામાં આવે તેવી માંગ કરી હતી. આ બાબતે આવેદનપત્ર પાઠવી સ્થાનિક લોકોએ જણાવેલ કે વર્ષોથી આ માર્ગ કાચો હતો, પરંતુ તાજેતરમાં માર્ગ બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ મુખ્ય રસ્તા પર દબાણ હોવાથી રસ્તો બની શકતો નથી. કાચો માર્ગ હોવાથી બાળકોને શાળાએ જવામાં મુશ્કેલી પડી રહી છે, જેને લઈને અમારી એક જ માગ છે કે અમને રસ્તો બનાવી આપો. બીજી તરફ દિયોદર તાલુકાના દેલવાડાથી લીલાધર તરફ જતો નવો માર્ગનું કામ અધવચ્ચે અટકાવી દેવામાં આવ્યું છે, જેમાં અમરપુરા પાસે માર્ગનું કામ ના થતાં સ્થાનિક લોકો રસ્તા બનાવવાની માગને લઈને દિયોદર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને નવો રસ્તો બનાવી આપવા અને રસ્તાની નિકાલ